તો મિત્રો ફરી આપનું એકવાર મારા મિની વ્લોગમાં સ્વાગત છે। તો આજે અમે જે અમારી શેરીમાં જે ડેમ છે તે તમને અમારો આખો ડેમ બતાવશું। તમારા ડેમનો વ્યૂ કેવો આવે છે। અમે આજે ફોટોગ્રાફી પણ કરવા આવ્યા છીએ અને આખા ડેમનો વ્યૂ પણ બતાવશું। અમારો આખો ડેમ કેવો છે એ પણ તમને બતાવી દેવી। તો જુઓ આ અમારો ડેમ છે। हमारा दक्ष भाई आ बे बीजा लंगोटिया गायू नहीं हो गायू नहीं बोला हमारा अमित भाई लेला बोलो मार मार अब बाईजा जो तई बाईजा बाईजा विशाल भाई અને અમારે જવાનું છે ડેમના આગલા કાંઠે ઈ કાંઠે જઈને તમને બતાવી કે ઉપર ડેમમાંથી પાણી કેવું જાય છે। કાલ રાતનો વરસાદ ચાલુ છે, હજી વરસાદ રહ્યો નતો, ઈ તો હજી ઘડીક ટાઈમ પહેલા વરસાદ રહ્યો છે। પાણી અમારે ઓલો જે દશામાનું મંદિર છે એ સાઈડથી પણ પાણી બહુ જતું હતું ને અત્યારે પણ પાણી આખું ભરેલો છે ડેમ। તમે અમારા ડેમને તો નિહાળો, અમારો ડેમ કેવો છે ને કોમેન્ટ કરી દેજો। અને આગળ પણ અમારા ડેમ છે ઓલો પણ ત્યાં પુલ છે ત્યાં પણ જવાનું છે। અને આ છે અમારે ત્યાંની વાડીઓ, તમે બધો વ્યૂ જોઈ લો। અને આ એની પાસેનું છે આ ડેમ છે અને વિશાલભાઈ આગળ મોજમાં હાલ્યા જાય છે। આ બધું જોતા રહેજો તમે। અમારે બધા આ ગામ પાસેનું આ બધી જગ્યા છે અને આ અમારું જીનિંગ છે જે કંપની છે આખી હાલે છે। અમારે રૂમાંથી તેલ કાઢવાનું આવે છે, રૂ બનાવવાનો આવે છે, જે ગાડલા ને એવું બને છે એ રૂ અહીંથી વાપરવામાં આવે છે। તો હાલો આગળ જઈને મસ્ત હતું પેલા। અત્યારે તો અહીંયા પલોટ પડી જાય ને મકાન બનવા માંડ્યા છે, મકાન અડધા ઘણા તૈયારી થઈ જશે। તો જુઓ અહીંયા એક નાનું મંદિર છે ડેમની માલપા અમારે। અહીંયા અમારા ઉમ્મટ પરિવારના હુરદન દાદા બેઠા છે। તો આ અમારે ડેમ છે, એટલું પાણી ભરેલું છે એ ડેમની અંદર જ છે। અહીંયા પાણી ભરેલું જોઈ લો, ફરતે ફરતું પાણી ભરેલું છે એની વચ્ચે હું ઊભો છું, જોઈ લો। તો બસ મિત્રો આજના વ્લોગમાં આટલું જ તે। જય રામાપીર।